ગીત પ્રવચન આપશે. આપણા જ પોતાના જ પ્રભારી મંત્રી આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ, આપણા સાંસદ ભાઈ શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો આદરણીય ભાઈ શ્રી વાસણભાઈ, ભાઈ શ્રી પંકજભાઈ, ડોક્ટર નીમાબેન, ભાઈ શ્રી રમેશભાઈ, ગોપાલક બોર્ડના ચેરમેન ભાઈ શ્રી અર્જનભાઈ, આપણા જિલ્લા પંચાયતના કચ્છની અંદરમાં અને ખાસ કરીને માંડવી અને મુંદ્રામાં જ્યારથી અદાણી ગ્રુપે પ્રવેશ કર્યો છે ત્યારથી એક વિકાસની વડથંભી યાત્રાની અંદરમાં હંમેશા લોક ભાગીદારીની અંદર જેટલા પણ પૈસા જોઈએ એટલા પૈસાનું અનુદાન આપનાર અદાણી પરિવારના પીઠીબેન ઉપસ્થિત કચ્છના કલેક્ટર શ્રી, કચ્છના જિલ્લા વિકાસ અધિકારી શ્રી, ગામના સરપંચ શ્રી, મંચ ઉપર બિરાજમાન સર્વે પક્ષના પદાધિકારીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, અધિકારી મિત્રો, પત્રકાર મિત્રો ઉપસ્થિત, 3 દિવસના માત્ર સમયની અંદરમાં ગામડે ગામડેથી ઉપસ્થિત રહેલા સૌ ભાઈઓ અને બહેનો, આપણે સૌને મારા વંદન છે, મારા પ્રણામ છે. હમણાં જ થોડા દિવસ પહેલા જ બજેટની બેઠકનો અને આપ સૌએ જોયું હશે કે માનનીય આનંદીબેન પટેલના વડપણ હેઠળની સરકાર કચ્છ ઉપર મન મૂકીને વરસી છે. ત્યારે પણ બજેટમાં એટલા બજેટમાં પૈસા ફાળવીને આ દુષ્કાળગ્રસ્ત જિલ્લાને દુષ્કાળ પડે પણ દુષ્કાળ નડે નહીં એ માટેની નર્મદા યોજના ના નીર કચ્છના ગામડે ગામડે પહોંચે એ માટે 1100 કરોડથી વધુ રકમ ફાળવી અને કચ્છને નંદનવન કરવા માટેનો જે રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને એમના પ્રધાનમંત્રીએ જે પ્રયાસ કર્યો છે એ પ્રયાસનો પ્રતિસાદ આજે આપ સૌ ઉપસ્થિત રહ્યા છો એ જ બતાવી આપે છે કે આનંદીબેન પ્રત્યેનો આપનો પ્રેમ કેટલો છે. એનિમલ હોસ્ટેલ આ દેશના પનોતા પુત્ર વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈનું એક સ્વપ્ન કે ગુજરાતના ગામડે ગામડે આવી એનિમલ હોસ્ટેલ થાય, હોસ્ટેલમાં મોકલાવીએ તો આપણા બાળક જેવા જ પશુઓ જે આપણને દૂધ આપે છે, જે આપણને જીવન આપે છે, એમને પણ હોસ્ટેલમાં રાખીને એક સાચવવા માટેનો ભગીરથ પ્રયાસનો પ્રારંભ એમણે કર્યો. અને જ્યારે 15મી ઓગસ્ટે તેઓ લાલ કોલેજ ઉપર ધ્વજવંદન કર્યું ત્યારે આપણે સ્વપ્ન સેવ્યું હતું અને ત્યારે આપણે કરુણાધામ ભુજની અંદરમાં એમના હાથે ઉદ્ઘાટન કરાવ્યું હતું. અને તમારી સૌની કલ્પના હતી, આપણી સૌની કલ્પના હતી કે આજે લાલન કોલેજ અને આવતી 15મી ઓગસ્ટ લાલ કિલ્લો, આ જ્યારે સપના આપણું સૌનું સાકાર થયું છે ત્યારે આ એનિમલ હોસ્ટેલની અંદરમાં ડોક્ટર કથિયા સાહેબ હિસાબ આપી રહ્યા હતા કે 4 કરોડ રૂપિયા, 4.5 કરોડ રૂપિયા સરકારના, 45-46 લાખ રૂપિયા અદાણી ફાઉન્ડેશનના. જ્યારે અહીં પૈસા પથકની અંદરમાં એટલી મોંઘી જમીન છે, આ વિભાગમાં સોનાના ભાવ કરતા મોંઘી જમીન છે, ત્યારે 6 એકર જેટલી જમીન રાજ્ય સરકારે આ હોસ્ટેલની અંદરમાં આપી અને હોસ્ટેલ બનાવવાનું સ્વપ્ન અમારું જે સાકાર કરવાની અંદર પ્રાણ પૂર્યો છે તે બદલ પણ
હું સરકાર અને આપનો આભાર માનું છું. આ કાર્યક્રમમાં પધારી અને કચ્છની અંદરમાં જ્યારે પ્રથમ વખત આવ્યા છો ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અને લોકપ્રતિનિધિ તરીકે આપનું પણ હું અંતઃકરણપૂર્વક સ્વાગત કરું છું. અને મને વિશ્વાસ અને ખાતરી છે કે આગામી સમયની અંદરમાં જે આ દેશના વડાપ્રધાનનું સ્વપ્ન હતું કે મારે કચ્છને સિંગાપુર બનાવવાનું છે, એ સ્વપ્ન આનંદીબેન 101% પૂર્ણ કરશે. અને એનો એક પડઘો આ બજેટમાં આપણે સૌએ જોયો છે. ત્યારે વિશ્વાસ સાથે પુનઃ આપ સૌનો આભાર માની મારી વાતને વિરામ આપું છું. ભારત માતા કી જય. વંદે ગૌ માતરમ, વંદે માતરમ.